તો ફાઇનલી મિત્રો અમે સક્કરબાગમાં આવી ગયા છીએ. તમને જુદા જુદા જાતના પક્ષીઓ બતાવી તમે જોઈ શકો છો. આ છે જૂના જૂના જાતના, આ છે પ્રાણીઓ અને આ છે પક્ષીઓ, તમે જોઈ શકો છો. આજ તમને વિના ટિકિટે સક્કરબાગની સફર કરાવવાની છે, તમે જુઓ ખાલી. અહીંયા બતક જેવું અમને એક પક્ષી જોવા મળ્યું છે, તમે જોઈ શકો છો. તમે તો ક્યારે જોયું નહીં હોય, તમે જુઓ. તમે ચીલ ક્યારેય નથી જોયું હોય, તમે જુઓ. આ છે ચકલા કોઈ ગયા બાજ ન બને. અને આમ છે ઝુમર હે કે આ છે સક્કરબાગના પહાડી પોપટ, જે ઝાડવા કરતા દિવાલોમાં રહેવાનું પસંદ કરે. આ પક્ષીનું મને નામ ખબર નથી. શૈલેષભાઈ, આ પક્ષીનું નામ શું છે જરી કહેશો? કુંજડા. કુંજડા કાંઈ ન આવડે તો કુંજડા નામ દીધું. આ જો આ કુંજડી જ છે, કુંજડી. તો મિત્રો આ છે જંગલી બિલાડી. જંગલી બિલાડી નામનું પ્રાણી તમે નહીં જોયું હોય, જુઓ. હા, જંગલી મીંદડું. લેપટ અંદર છે, તમે જોઈ શકો છો. જો સૂતું છે અહીંયા લેપટ, જો અહીંયા સૂતું છે લેપટ. તમને ઓરેથી બતાવી, ચાલો જુઓ. આ તમે જોઈ શકો છો લેપટ સૂતું છે. તો મિત્રો તમે જેની વાત જોઈ રહ્યા હતા એ હવે તમને બતાવી દઈએ. નહીં નહીં, આની આ જુઓ તમે વાઘ જોઈ શકો છો અંદર. બીજો ઉભો છે ન હોય. આ જોવાના પૈસા આપ્યા. કેટલા આપ્યા વિશાલભાઈ? ખાલી 40 રૂપિયા. ખાલી 40 રૂપિયા. જો આ જોવાના પૈસા આપ્યા. મોટો આવે છે. રોજ ને રોજ ભેગું રહેવું, બાજીને ભેગું નહીં થાય એમ કે. તો વાઘ તમે જોઈ લીધો. જો બધા વાઘ જોવે છે. અમે વાઘ જોઈને બીજો તમને આગળ બતાવી બીજું શું છે. જો એક વાઘ અહીંયા બેઠો છે. આ છે આપણું રાષ્ટ્રીય પ્રાણી. આ માદા છે. તો વાઘ તમે જોઈ લીધો. હવે તમને ચીતો બતાવી. દીપડો કેવો હોય જો દેખાય તો તમને બતાવું છું. જો સૂતા છે પહેલાં પણ દેખાય તો જોજો. જો અહીં સૂતા છે, દેખાણા. આ છે ચિત્તા. ઝાડાને લીધે તમને ઓછો વિઝિબલ છે, પણ તમે જુઓ તો ઝાડવા અમને ફ્રીમાં આવે છે. ખિસકોલી દેખાઈ ગઈ, ફ્રીની વસ્તુ જુઓ. તો ફાઇનલ મિત્રો સિંહ જો આવ્યા હતા. જુઓ તમે સિંહના પૈસા 40 રૂપિયા. 40 રૂપિયા જો માત્ર ખાલી આ સિંહ જોવાના, તમે જુઓ. જંગલનો રાજા કહેવાય બાકી. આ મરદ માણસ છે ભાઈ, ગીરનો આવાજ તમે જોઈ શકો છો. બેઠો હોય બિચારો શાંતિથી, ઝપટે ચડે એટલી જ વાર છે. તમે જોઈ લીધો સારી. આ જુઓ, ફ્રીમાં જોવાની મજા લ્યો. કોકડો કોઈ જે નહીં જોયો જોવો તમે. એટલે કોકડો ને શું છે કંઈક છે, હવે ખબર નહીં શું છે, એ જોઈ લેજો. આ છે સફેદ પોપટ. અને આગળ જોઈ રહીએ તમે, બન્યા રહેજો કે આ શું છે. આ છે ખિસકોલી, જંગલી ખિસકોલી. ભારતની મોટી ખિસકોલી. જો ઓલે ઉપર પણ ઉપર બેઠી છે, જો દેખાય છે. હા, જરી 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 જરી. આ છે જો છોટા ભીમમાં જે પક્ષી આવે ને એવડું. આ જુઓ તમે અલગ અલગ પ્રકારના બર્ડ્સ છે ની પક્ષી. આગળ તમને બતાવીએ કે શું છે. ઉપર તો પોપટ છે, બીજું કઈ લાગતું નથી. ઉપર ચલો ઉપર. હા, સફેદ પક્ષી જોવા મળ્યું છે આ તમને. તો બાકીના આપણે તમે સાથે બન્યા રહેજો. જો પોપટના પ્રકાર તમને બતાવતા રહેજો. જો આ તમે જુઓ અલગ પ્રકારનું પોપટ છે. આ પણ જુઓ એનું પરફેક્ટ લુક આ છે. તો આ ઇલાકામાં પોપટની અલગ અલગ પ્રજાતિઓ બતાવવામાં આવી રહી છે, તમે જોઈ શકો છો. આ લાલ પોપટ જુઓ તમે. અલગ અલગ પ્રકારના પોપટ તમે જોઈ શકો છો. આ એક જબાજ જેવું પ્રાણી છે, તમે જોઈ શકો છો. તમે કહેજો, કમેન્ટમાં કરજો શું છે આ. ઓહો, એ મોર જોવા મળી રહ્યો છે. તમે જુઓ, તમે મોર તો કોઈ જોયો નહીં હોય. આ તમે મોર જુઓ. હેલો, અહીંયા પણ મોર જ જોવા મળી રહ્યા છે, રંગબેરંગી. જુઓ તમે, દેશી મોર.
અહીંયા તમે જોઈ શકો છો સિરેટ છે જોવાલે પણ સૂતું છે જો આવું હોય આ જો વણિયાર સૂતું છે એ 60 રૂપિયા દીધા ઊભું થા આ જરૂર સ્લોએસ્ટ પ્રાણી તો મિત્રો કંગારું અમને જોવા મળી ગયું છે જુઓ તમે આ કંગારું છે કંગારું જો ગળી ગયું તો આજુબાજુમાં તમને ફ્રીની મજા કેવી લાગી રહી છે તમે અમને કહેવો જરાક આ તમે જુઓ અહીંયા તો ઘોડા છે આગળ જોઈ અહીંયા જીબ્રા છે તમે જોઈ શકો છો અહીંયા જો જીબ્રા છે જોઈ લીધા છે તો આગળ જઈએ અહીંયા હરણ છે તમે જોઈ શકો છો કે રોજડા હે રોજડા હે તો ફાઇનલ મિત્રો અમે તમને શાહમુખ બતાવી તમે જુઓ કવડું મોટું પક્ષી જોવા મળ્યું છે તમે જોઈ શકો છો જો કવડું મોટું પક્ષી જો ભાગ્યું આ મારી હાઈટ કરતા પણ મોટું છે આ તો આ બાજુ સફારી છે અંદર સફારી માટે જોવા જવું હોય તો આ બાજુ ને જવાય છે અને અહીંયા તમે હિપ્પો પોટેમસ જો પાણીમાં બેઠો હોય દેખાતો નહીં હોય પણ તમે જોઈ શકો છો આ તમે યાર્ડ જોઈ શકો છો વિસલા ઈ જ છે વિસલા જંગલી ભેંસ તમે કહી શકો છો આને તો તમને ફ્રીની સક્કરબાગની મજા કેવી લાગી રહી છે અમને જરીક જણાવજો આ જો અમારા મિત્રો છે બધા અને હું જઈ રહ્યો છું તો અમે આસપાસનો નજારો તમે જોઈ શકો છો બહુ જ મજા આવે એવો નજારો છે અહીંયા ખાલી અહીંયા પણ એક પ્રજાતિ હરણની જોવા મળી છે તમે જોઈ શકો છો થોડોક હાલો ઓરો જઈને તમને બતાવું બીજું હું આ જરૂર તમે જોઈ શકો છો ખાલી જોવો તમે મારે કેટલું બોલવું પછી જોવામાં ધ્યાન આપો તો બધે ઠેકાણે ભેગું થાય પણ આના શાળા કરાય નહીં તમે સમજી શકો છો કે વાંદરાના શાળા ન હોય તમને બતાવું કે ચિત્તલ કેવા હોય છે ચિત્તલ હરણ ને કાળિયાર ને બધામાં ફરક હોય છે તમે આ જુઓ આ તમે અત્યારે જે જોઈ રહ્યા છો ને ચિત્તલ છે જેને આવા કેમ ધોળા ધોળા ટપકા હોય છે જુઓ તમે એને ચિત્તલ કહેવાય મિત્રો તમે કોઈ હેડાડી જોઈ નહીં હોય તમને અત્યારે હેડાડી બતાવું તમે જોઈ શકો છો આ જુઓ આ એક હેડાડી છે અને આ છે રિયલ જો એનો નાસ્તો પણ તમને બતાવું જો કેવો નાસ્તો છે બિચારી સૂતી છે તો ચાલો ફેમિલી મેમ્બર તમે હેડાડી જોઈ લીધો તો જાય આ મિત્રો આ જુઓ આ શું છે એલા આ શું છે ભૈયા આ જો તમે વરવું છે તમે જુઓ તમે નક્કી એકડી ચોપડીમાં જ જોયો છે પહેલે પણ તો તમે જોઈ શકો ખાલી સાળિયા છે તો મિત્રો તમે જોઈ શકો છો અજગર જરો અહીંયા આ છે અજગર તમે જુઓ શાંતિથી બેઠવું હોય પણ એની શાંતતા ઉપર તમે ભરોસો ન કરો અને આ છે ડ્રાયગન કયો ડ્રાયગન કહેવાય આને આપણી ભાષામાં કહીએ તો આને ઘો કહેવાય જોઈ શકો છો ધામણું છે ઓલું આ છે હાદો નાક તો અહીંયા ફાઇનલી કાસબા જોવા મળી ગયા છે તમે જોઈ શકો છો ફાઇનલી મગર દેખાય તો તમને બતાવી મગર તો હોય તો જોઈ મગર 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 ક્યાં છે જો પાણીમાં બેઠી છે મગર ઠંડા ઠંડા અને એનાથી મોટી મગર જોઈ તો આ તમે જોઈ શકો છો હા આપણે એ મગરના મોઢામાંથી કાઢી નાખી અરે મગરનું મોઢું હા જો ઘડિયાળ છે તમે જોઈ શકો છો આ અને ઓલે પણ જે ઘડિયાળ છે એની ઘડિયાળનું ખાલી ફોટો હે તો ફાઇનલી મિત્રો એટલું બધું તમને બતાવ્યું છે તમે હવે ખાલી છેલ્લો નજારો જોઈ લો કેવો છે આમ તો અહીં લગભગ પાણી આવતો હોય તો મોઢા પડે જોઈને નીકળીએ બીજું હું આ જુઓ તમે દીપડું જુઓ આ દીપડું પાણીથી જોયું જુઓ મેં આ જુઓ આ તમે દીપડું જોઈ શકો છો તમે આની ખાલી નજરો જુઓ આપણે દાતારનો ડુંગરો ચડીને નીચે ઉતરી રહ્યા છીએ તમે જોઈ શકો છો મારા ભાઈ બંધો પહેલા પણ છે હું અહીંયા છું તો અમે ઉતરી રહ્યા છીએ અને સોમા કરતાં થોડોક વ્યૂ અલગ છે તમે જુઓ અને જો અહીંયા બાજુમાં આખું જુનાગઢ દેખાય છે હા બસ જો આ જ છે જુનાગઢ તમે તો જોયું નહીં હોય આ છે ઝાડવા તમને જોયા નહીં હોય આ બગીચા છે અને હું એકલો અહીંથી નીચે ઉતરી રહ્યો છું
સિનેમેટિક બનાવી